આજે જે તમે ઘણા કર્યા કરો છો એ પાછળનો કોઈ ડિઝાઇન બતાવો બરાબર હિન્દીમાં કે ગુજરાતીમાં ગુજરાતી હા આજના ગાંધીનગર પ્રતિક આશ્રમ ઉપર અમારા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી તરફથી હું યુસુફ પરમાર વાઇસ પ્રેસિડેન્ટ બોલું છું અને અમારો હેતુ એ છે કે ગુજરાત સરકારને વિનંતી ને કેન્દ્ર સરકારને પણ અમે ભલામણ કરીએ છીએ કે 13 સ્ટેટની અંદર માઇનોરિટી કમિશન હોઈ શકે છે તો ગુજરાતની અંદર 80 લાખ મુસ્લિમ આબાદી છે તો અમે હિન્દુસ્તાનના નાગરિક છીએ ને ગુજરાતની અંદર માઇનોરિટી કમિશન લાગુ થવું જોઈએ. માઇનોરિટી કમિશન લાગુ થવાથી નિર્દોષ લોકોને બેગુનાને આ સરકાર જેલની પાછળ ધકેલી દે છે એ કાર્ય નહીં બને અને નિર્દોષને પકડ્યા પછી ઝાઝા સમય સુધી અંદર રાખી નહીં શકે એના માટે માઇનોરિટી કમિશન માંગવા માટે અમે આ આંદોલન કર્યું છે, ધરણા નાખ્યા છે ને હજી પણ આને અમલમાં નહીં આવે તો અમે જિલ્લામાં અને તાલુકામાં આ આંદોલનને જારી રાખશું. આજ રોજ 3 તારીખ 2013ના દિવસે ગાંધીનગરની અંદર પ્રતિક આશ્રમમાં અમારો રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી તરફથી ધરણાનો પ્રોગ્રામ છે. ગુજરાતની અંદર આ ધરણાનો પ્રોગ્રામ છે અમારો. એ પ્રોગ્રામની અંદર ગાંધીનગર સર્કલ ઉપર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી તરફથી યુસુફ પરમાર વાઇસ પ્રેસિડેન્ટ બોલું છું કે ગુજરાત ગરીબોને ભણવું બહુ મુશ્કેલ થઈ ગયું છે આ તાનાશાહી સરકારની સામે. તો ગરીબ લોકોને ભણવું કે જીવવું એ મુશ્કેલ છે. એના માટે અમારી ગુજરાત સરકાર છે અને કેન્દ્ર સરકારને રજૂઆત છે કે અલીગઢ યુનિવર્સિટીની સ્થાપના ગુજરાતમાં થાય ને ગુજરાત સરકાર અલીગઢ યુનિવર્સિટી માટે જગ્યા ફાળવે એવી અમારી આશા છે કે 5 સ્ટેટની અંદર અલીગઢ યુનિવર્સિટી આપી છે તો ગુજરાત સરકાર પણ જગ્યા ફાળવે એની અમને વિનંતી છે કે સસ્તી જગ્યા ફોરેનની કંપનીને 10 પૈસે ફૂટ જગ્યા વેચી શકે છે તો ગરીબ માઇનોરિટી લઘુમતી અને ગુજરાતની 6.5 કરોડ વસ્તીને લાગુ કરીને એની ઉપર ધ્યાન રાખીને અલીગઢ યુનિવર્સિટીને મનમાં રાખીને ગુજરાતમાં લાગુ કરે એવી મારી વિનંતી છે ને આ પણ વિનંતી નહીં સ્વીકારવામાં આવે તો અમે એનસીપીના કાર્યકર્તા રોડ ઉપર ભીખ માંગીને જગ્યા ખરીદશું પણ અલીગઢ યુનિવર્સિટીની સ્થાપના કરશું એવી અમારી આશા છે. હેલો આજે કીધું છે આપણે જવાનું હતું તો આવવાના હતા અત્યારે કઈ શેના માટે તેવી તો પહેલા મહિનામાં એમ ને એટલે કરવાનું વિડીયો કરવાનું છે એમ ને પહેલાં મેં એમ કેવી કહ્યું બીજું કરવાના છે વિડીયો
આજે ગુજરાતનો લઘુમતી પંચની રચના માટે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ છેલ્લા 8 મહિનાથી રજૂઆત કરતા આવ્યા છે. રાજ્યપાલશ્રીને આવેદનપત્ર આપ્યું, દરેક જિલ્લામાં કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. સાથે સાથે અલીગઢ યુનિવર્સિટીની એક સ્થાપના થાય, લઘુમતી સમાજના જે ખરેખર જેને લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓને આગળ ઉચ્ચ શિક્ષણ મળી રહે એના માટે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ રચના કરવા માગી રહી છે. અને સાથે સાથે આજે લઘુમતી પંચની યોજના જે છે એ હિન્દુસ્તાનના આજે 14-15 સ્ટેટમાં અમલ છે. તે સ્ટેટમાં અમલમાં છે, ગુજરાતમાં અમલ થાય અને આ લઘુમતી સમાજ એટલો સમાજ નહીં, એની સાથે બીજા સમાજ પછાત વર્ગના લોકોને આનો બેનિફિટ મળી રહે એના માટે અમે આજે ચેષ્ટા કરી રહ્યા છીએ. અને ખાસ કરી વિગતવાર અમારા ભાઈ શ્રી યુસુફભાઈ જે ઉપપ્રમુખ જે ખરેખર આના પાછળ મહેનત કરી જે વિગતો તૈયાર કરી છે એ આપણી સામે કહેશે. હું રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષનો ગુજરાત એકમનો પ્રમુખ, ઉમેદ વિસ્તારનો ધારાસભ્ય છું. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ લઘુમતી પંચની રચના માટે માગણી કરી રહી છે, જેનો અમલ આજે હિન્દુસ્તાનના 13 સ્ટેટમાં અમલ ઓલરેડી થઈ ગયેલો છે. ગુજરાત માટે અમે ખાસ કરી જે જરૂરિયાતમંદ લોકો છે, લઘુમતી સમાજ એકલો નહીં પણ એની સાથે બીજા ગરીબ લોકોને આના માધ્યમથી મદદરૂપ થઈ શકે, એમના કોઈ બી મદદરૂપ થવા માટે આ માધ્યમથી, આ સંસ્થાના માધ્યમથી એમને ન્યાય મળી શકે એના માટે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ રજૂઆત કરી છે. સાથે સાથે અલીગઢ યુનિવર્સિટીની એક શાખા થાય જેથી લઘુમતી સમાજના જે ટેલેન્ટેડ છોકરા છે એમ ટેલેન્ટ ઓર વધે એના માટે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ કડક વલણ અપનાવ્યું છે, રજૂઆત કરીશું, કરીએ છીએ. એના માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ સુધી જવાની વાત હશે તો અમે ચોક્કસપણે અમારે પક્ષ એક સાથે મળી આખો રાષ્ટ્રવાદી પક્ષ હિન્દુસ્તાન જે અમારા અધ્યક્ષ મને શરદ પવારજી, ગુજરાતના પ્રભારી મને પ્રભુ પટેલ અને રજૂઆત કરી અમે આગળ વાત વધારીશું. જય રાષ્ટ્રવાદ, જય રાષ્ટ્રવાદ, ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, જય રાષ્ટ્રવાદ, જય રાષ્ટ્રવાદ, જય રાષ્ટ્રવાદ, જય રાષ્ટ્રવાદ. માઇનોરિટીને ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો. માઇનોરિટીને ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો. ડૉક્ટર જગદીશચંદ્ર દાફડા, મહામંત્રી અને પ્રવક્તા, ગુજરાત પ્રદેશ એનસીપી. આજે માઇનોરિટી પંચની રચના જે ગુજરાતમાં ઘણા વર્ષોથી અટવાયેલી છે, એનસીપી છેલ્લા ઘણા સમયથી એની માંગ કરી રહી છે અને એનસીપી તરફથી રાજ્યપાલને પણ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. એના માટે અલગ અલગ બુદ્ધિજીવી વર્ગોની પણ એક મિટિંગ કરવામાં આવી હતી અને આજે ગાંધીનગર ખાતે ધરણા કરી અને આજે માઇનોરિટી પંચ છે કે જેનાથી માઇનોરિટી સમાજમાં ક્રિશ્ચિયન છે, મુસ્લિમ છે, શીખ છે, બૌદ્ધ છે, એ બધા જ લોકો લગભગ 12% જેવી વસ્તી છે જેને કોઈપણ પ્રકારનો અન્યાય થાય કે કોઈપણ મુશ્કેલી થાય તો એને રજૂઆત કરી શકે એ માટે આ પંચની ખાસ ગુજરાતમાં તો ખાસ જરૂરિયાત છે. જ્યારે અહીંયા દહીંનું વાતાવરણ જે ચાલી રહ્યું છે એની સામે માઇનોરિટી પણ તાત્કાલિક ધોરણે રચના થવી જોઈએ એવી અમારી માંગણી છે અને આવનાર દિવસોમાં અમદાવાદમાં અમે આનાથી પણ ખૂબ જ મોટા પાયે ધરણાનું આયોજન કરીશું એવી અમે આજે અહીંથી આ ધરણાના કાર્યક્રમ પછી સર્વે લોકોએ નક્કી કર્યો છે. હું ચંદુલાલ તેજારામ ઠક્કર, એનસીપી ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ છું અને અમારી પાર્ટી લઘુમતી પંચની રચના અને અલીગઢ યુનિવર્સિટીની માગણી માટે વારંવાર રજૂઆતો કરી અને ધરણા પર બેઠેલ છે. હજુ પણ આ માટે વધારે પ્રોગ્રામો આપી લઘુમતી પંચમાં આવતી દરેક જ્ઞાતિના લોકોને આ વસ્તુનો લાભ મળે અને ગરીબ વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળે અને ન્યાયની જરૂરિયાતવાળા વસ્તીઓને ન્યાયની તાત્કાલિક ધોરણે સહાય મળે તે માટે શુદ્ધ બુદ્ધિથી નાના વર્ગના લોકોને લાભ થાય તે હેતુથી અમે આ ધરણા ઉપર બેઠેલ છીએ. જય રાષ્ટ્ર. કરશનજી ઠાકોર, એનસીપી મહામંત્રી પ્રવક્તા. આજે માઇનોરિટી પંચની રચના માટેની
અનેક વખત રજૂઆતો કરવા છતાં એનું પરિણામ હજુ કોઈ આવ્યું નથી. તો રાષ્ટ્રપતિ, રાજ્યપાલ બધી જ જગ્યાએ રજૂઆતો કરી અને હજુ પણ જલદ કાર્યક્રમો પણ આપવા માટે અમારી તૈયારી છે. આજે ગાંધીનગરમાં આ ધારણાનો કાર્યક્રમ છે, એવા બીજા કાર્યક્રમો પણ જલદ આપવા માટે અમારી એનસીપી તરફથી અમારી તૈયારી છે.